હેલો અને બધાને નમસ્તે. કેમ છો બધા? મજામાં જ હશો. જો મજામાં નહીં હો તો તમારા માટે આજ એક ખુશખબરી અને મહત્વપૂર્ણ માહિતી લઈને આવી ગયો છું, જેનાથી તમે ખુશ થઈ જશો. જો તમે આઈસી બ્રાન્ચમાં હો અને તેમાંય પાછા સેમ 4 ની અંદર હો, તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. આ વિડીયો તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે કેમ મહત્વનો છે તમને જણાવી દઉં. જો આઈસી ની અંદર હો અને આઈસી ના સેમ 4 ની અંદર હો, તો તમારા માટે આ વિડીયો મહત્વનો એટલે છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ વિડીયોની અંદર તમને જણાવવામાં આવશે કે તમારા જે બ્રાન્ચ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી મળી શકશે. બરાબર, એ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર જણાવવામાં આવશે. તો તમને આગળ જણાવું, આ વિડીયોની અંદર બન્યા રહો. તો તમે આઈસી સેમ 4 ની અંદર હો તો આ વિડીયો મહત્વનો એટલે છે કે તમારી બ્રાન્ચની પ્લેલિસ્ટ બનાવવામાં આવી રહી છે. એમાંય તમારા સેમ 4 ના જે વિદ્યાર્થીઓ છે એ બધા માટે આજથી આ પ્લેલિસ્ટની અંદર નવા નવા જે વિડીયો બનાવવામાં આવશે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આન્સર છે, એ બધાના વિડીયો આ પ્લેલિસ્ટની અંદર તમને જોવા મળી જશે. બરાબર, તો આ પ્લેલિસ્ટની અંદર તમે જોતા રહેજો. તમારા બ્રાન્ચના ક્વેશ્ચન અને આન્સર ટૂંક જ સમયની અંદર અપલોડ કરવામાં આવશે. બરાબર, ક્વેશ્ચન તો નાખવામાં જ આવશે, આન્સર જોઈએ આપણે જો ટીમથી બધેથી પહોંચાણ થશે તો એના આન્સર પણ તમને સોલ્યુશન સાથે આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને તમને બીજી કોઈ ડાઉટ ક્વેરી હોય તો તમારા આઈસી માટેનું જે વોટ્સએપ ગ્રુપ છે સેમ 4 નું, તેની લિંક પણ તમને આની અંદર આપવામાં આવશે. તો તેની અંદર તમે જોઈન થઈ જાજો, જેથી તમારા કોઈ ડાઉટ ક્વેરી હોય તો તમે પૂછી શકો અમને. અને હા, જીટીયુ નું કોમન ગ્રુપ છે, તેની અંદર તેની લિંક પણ આને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે, તેમાં પણ તમે જોઈન થઈ જાજો. આઈસી ના સેમ 4 ની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, જીટીયુ ના ગ્રુપની હશે, અને ત્રીજી જોબને રિલેટેડ માહિતીની પણ એક ગ્રુપ છે, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આવી છે. તો આ તનેતનની અંદર તમે જોઈન થઈ જજો એવી રીતે કે જેથી તમને તમારી બ્રાન્ચની અને બીજી જીટીયુના અપડેટ મળતા રહે. ને તમને આ પ્લેલિસ્ટની અંદર શું હશે એ જણાવી દઉં, તો કે આની અંદર તમારા બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને જો શક્ય હશે તો આન્સર પણ તમને આપવામાં આવશે, જે 100% જીટીયુની અંદર પૂછાતા હોય છે. એટલે કે જે કોમન જૂના વર્ષના 4-5 વર્ષના પ્રશ્ન પેપર હોય છે, એમાંથી કોમન જે પ્રશ્ન હોય છે તે કાઢી અને આ ક્વેશ્ચન બેંક બનાવવામાં આવેલી છે. તો ક્વેશ્ચન બેંક તમે જોશો તો તમને બધા ક્વેશ્ચન એમાં મળી જશે. બરાબર, જે જૂના જીટીમાં પૂછાયેલા હોય, એટલે કે એમાંથી જ પાછા જીટીનું પેપર નીકળતું હોય છે તમારું. એટલે તમારા માટે આ આઈએમપી ક્વેશ્ચન તમને આમાંથી મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને એમાં પણ તમને કોઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું મેં કીધું જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને તમે જો બીજી કોઈ બ્રાન્ચના હો તો તમે અમને કોમેન્ટ કરો કે ભાઈ સર અમારી બ્રાન્ચની પણ પ્લેલિસ્ટ બનાવો, અમારે પણ અમારી બ્રાન્ચના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે. બરાબર, અને અને જે આ વિડીયોની અંદર હશે, મતલબ કે વિડીયોનો આન્સર આપેલા હશે, પ્રશ્ન આપેલા હશે, એની અંદર એક પાસવર્ડ પ્રોટેક્ટ રાખવામાં આવેલી છે. એટલે કે તમે તે વિડીયો એન્ડ સુધી જોશો ને તો જ તમને એ પીડીએફ ઓપન કરી શકશો. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા લગી વિડીયો જોતા ના હોય ને પછી એમને પર્સનલમાં મેસેજ કરતા હોય કે સર અમારે આ પ્રશ્ન થાય છે, અમારે આ પ્રોબ્લેમ આવે છે, આ પ્રોબ્લેમ આવે છે. બરાબર, એ ના થાય એના માટે અમે આ પીડીએફ ને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવામાં આવેલી છે. બરાબર, પાસવર્ડ તમને ક્યાંથી મળશે? આખો વિડીયો જોશો તમને વચમાં ગમે ત્યાં કહેવામાં આવશે પાસવર્ડ લખીને. બરાબર, તો તે તમારે નોટ ડાઉન કરી અને તે પીડીએફ ઓપન કરીને તમે તે ક્વેશ્ચનની પીડીએફ કરાવી અથવા તો એમાં મોબાઈલથી તમે તમારા આન્સર બુકમાંથી ગોતી અને તમે તમારા જીટીયુની તૈયારી કરી શકો છો, અને એમાં 100% એટલે કે તમારા સારા માર્કથી પાસ થઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો બસ તમને બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. તો આ જ રીતે નવા વિડીયોમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન